રાજા ભોજ સિંહાસન પર ફરી બેસવા જાય છે ત્યાં કીર્તિવતી નામની અપ્સરા આવીને રાજા ભોજને રોકે છે. બ્રાહ્મણોના સ્વસ્તિ વચન સમાપ્ત થતાં જ રાજા ભોજ સિંહાસન તરફ આગળ વધ્યો તો કીર્તિવતી નામની પુતળીએ એનો રસ્તો રોકતા કહ્યું, હે રાજા ભોજ, શું તારા રાજમાં એવા સ્વામી ભક્ત નોકર છે જે પોતાના સ્વામી માટે પ્રાણ આપે ને છે? તો તું આ સિંહાસન પર બેસ. રાજા વિક્રમે સેવકના રૂપમાં કેવી સ્વામી ભક્તિ દાખવી એની હું તને વાત કરું છું. એક દિવસ વિક્રમ દિવસે વેશ પલટો કરી નગર ફરવા નીકળ્યો. ફરતો ફરતો એ એક ચોરા પર આવ્યો અને ત્યાં બેઠેલા માણસો સાથે હોકો પીવા બેસી ગયો. એણે જાણી જોઈને વિક્રમની જ વાત છેડી તો લોકો વખાણ કરવા લાગ્યા. વિક્રમ ઘણો દયાળુ અને દાની છે, પ્રજાનો રખેવાળ છે, એવી વાતો થવા લાગી. ત્યાં જ એક બ્રાહ્મણ ખડખડાટ હસી પડતા બોલ્યો, તમે બધા કૂવાના ડેટકા છો. મેં વિક્રમ કરતો મોટો દાની જોયો છે, એનું નામ છે સમુદ્રસેન. હું પોતે એના રાજમાં રહીને આવું છું. એ રોજ સવારે 1,00,000 સોના મોહરનું દાન કરે છે, પછી અન્ન લે છે. બ્રાહ્મણની વાતથી બધાને નવાઈ લાગી. વિક્રમ મહેલે પાછો ફર્યો. વૈતાળે સ્મરણ કરી એને આજ્ઞા કરી કે મને રાજા સમુદ્રસેનના રાજમાં પહોંચાડી દે. વૈતાળે તરત જ આજ્ઞાનું પાલન કર્યું. ત્યાં જઈને વિક્રમે જોયું કે પ્રજા ઘણી સુખી હતી. આખા રાજમાં કોઈને કોઈ જ કષ્ટ ન હતું. સમુદ્રસેન રોજ 1,00,000 સોના મોહર દાનમાં આપતો. વિક્રમને નવાઈ લાગી કે આની પાસે રોજ 1,00,000 સોના મોહર આવે છે ક્યાંથી? એનું રહસ્ય જાણવા માટે વિક્રમે રાજાની નોકરી કરવાનું નક્કી કર્યું. એક ચોકમાં ઊભો રહી એ બૂમો પાડવા લાગ્યો, નોકર રાખી લો, નોકર. લોકો ઉત્સુક થઈને પૂછવા લાગ્યા, શું કામ કરીશ તું? જે કોઈ ન કરે એવું કરીશ. શું લઈશ? રોજ 1,000 સોના મોહર. બાપ રે, તને કોઈ રાજા જ નોકર રાખી શકે? અમારું ગજું નહીં. ઉઠીને લોકો રસ્તે પડતા. ઉડતી ઉડતી વાત રાજાને કાને આવી. તરત જ એણે વિક્રમને બોલાવી નોકર રાખી લીધો અને પહેરો ભરવાનું કામ સોંપ્યું. વિક્રમે પહેરો ભરવા લાગ્યો. રાજા રોજ મધરાતે ઉઠીને ક્યાંક જતો. વિક્રમે એનો પીછો કરવાનું નક્કી કર્યું. એક રાતે વિક્રમે રાજાનો પીછો કર્યો. રાજા એક ગુપ્ત માર્ગ દ્વારા મહેલમાંથી નીકળ્યો. પગપાળા ચાલતો નદી કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં દીવો બળતો હતો. મા દુર્ગાની એક ભવ્ય મૂર્તિ હતી. મૂર્તિ સામે એક તેલનો તાવડો ઉકળતો હતો. રાજા એમાં કૂદી પડ્યો અને થોડી જ વારમાં તણાઈ ગયો. ત્યાં જ એક ડાકણ આવી. એણે તાવડામાંથી કંઈક સોટ્યું તો રાજા સમુદ્રસેન જીવતો થઈને બહાર આવ્યો. ત્યાં જ દુર્ગાની મૂર્તિના રંગરૂપ બદલાઈ ગયા. મૂર્તિ 1,00,000 સોના મોહર આપી. એ લઈને રાજા પાછો આવ્યો. વિક્રમને રહસ્ય જાણવાનો સંતોષ થયો અને એક રાતે એણે પણ આવું કરવાનો વિચાર કર્યો. તરત વૈતાળને યાદ કરી પોતાના મનની વાત કરતાં કહ્યું, જેને એ ડાકણું મને જીવતો ન કરે તો તું કરજે. વૈતાળે હા પાડી. બીજી રાતે વિક્રમ એકલો જ મંદિરે ગયો અને માતાજીનું નામ લઈને તાળામાં કૂદી પડ્યો. ત્યાં જ ડાકણ આવી વિક્રમને જીવતો કર્યો. વિક્રમને પણ 1,00,000 સોના મોહર મળી. વિક્રમે એ એક તરફ મૂકી બીજી વાર તાળામાં સલંગ મારી અને બીજી વાર 1,00,000 સોના મોહર મેળવી. આવું 12 વખત કરી 12,00,000 સોના મોહર મેળવી. જ્યાં એ 13મી વાર કૂદવા જતો હતો ત્યાં દેવીએ એનો હાથ પકડી લેતા પૂછ્યું, તું વારંવાર આવું શા માટે કરે છે? ગરીબોને દાન કરવા? તો આ થેલી લે, આમાંથી સોના મોહર ખૂટશે નહીં. ગરીબોને દાન કરજે. બીજા કામ માટે આમાંથી કોઈ નહીં નીકળે. દેવી અંતર ધ્યાન થઈ ગયા. વિક્રમ થેલી અને મુદ્રા લઈને પાછો ફર્યો. થોડી વાર પછી રાજા સમુદ્રસેન આવ્યો. આવીને જોયું તો તાવડો ન મળે કે દેવીની મૂર્તિ ન મળે. રાજા મૂંઝાયો. હવે સોના મોહર લાવી ક્યાંથી? શેનું દાન કરવું? વિલાપ કરતો રાજા પાછો આવ્યો. બીજા દિવસે ઢંઢેરો પીટાવ્યો કે રાજા બીમાર છે, તેથી દાન નહીં થાય. દૂર દૂરથી આવેલા લોકો નિરાશ થઈ ગયા. ખળભળાટ મચી ગયો. પ્રજા ઈશ્વર પાસે રાજાના સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા લાગી. આ બધું જોઈ વિક્રમ રાજા પાસે આવ્યો. હે રાજા, હું રોજ તમારી પાસેથી 1,000 સોના મોહર લઉં છું. કોઈ ન કરી શકે એવું કામ કરું છું. આજ સુધી તમે કોઈ કામ ચીંધ્યું નથી. હોય તો કહો, કામ અશક્ય છે, કરી શકીશ. મારી દેવી અલપ થઈ ગઈ છે, એને શોધી લાવ. તમારી દેવીનું શું કામ છે? મને રોજ 1,00,000 સોના મોહર મળતી હતી, હવે દાન શાનું કરવું? બસ આટલી જ વાત? વિક્રમ હસ્યો. લો, આ થેલી દાન કરવા માટે ઈચ્છો એટલી સોના મોહર મળશે. વિક્રમે થેલી રાજાને આપી દીધી. હે રાજન, તમે સ્વામી, હું સેવક. તમારું કામ સરળ કરી દેવાનું મારું કર્તવ્ય છે. રોજ તમે તાવડામાં પડીને મરો, જીવતા થાવ, આ બધું કષ્ટપ્રદ હતું. એનાથી તમને છુટકારો મળી ગયો. મેં તમારા માટે થેલી લીધી છે. રાજા ચકિત થઈ જતો બોલ્યો, આવું પણ આવું શા માટે કર્યું? ત્યારે વિક્રમ બોલ્યો, રાજા સમુદ્રસેન વિક્રમને ભેટી પડતા બોલ્યો, શાબાશ,
સ્વામી ભક્ત સેવક હોય તો તારા જેવો, પણ એક વાત કહી તો તું સાધારણ માણસ નથી. સાચું બોલ, તે તું કોણ છે? વિક્રમે પોતાનો પરિચય આપ્યો તો રાજા એના પગમાં પડી જતા બોલ્યો, સૌભાગ્ય, હું તો તમારા પગની ધૂળ પણ નથી. હે રાજા ભોજ, વિક્રમ આવો હતો, તારામાં આવા ગુણ છે. આટલું કહીને કીર્તિવતી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવી રસપ્રદ વાર્તાઓ તમને સાંભળવા અને જોવા મળે.